વકીલ સાહેબ, મને છૂટાછેડા આપવામાં કંઈ વાંધો નથી. હું એને છૂટાછેડા આપી દઈશ, પણ મારી એક શરત છે. મારી દીકરી જ્યાં સુધી સમજુ ના થાય ત્યાં સુધી એણે આ ઘરમાં રહીને એને સાચવવી પડશે. શું કામ સાચવવી પડશે? દીકરી તમારી પણ છે ને, તો તમે સાચવો ને. અરે મારે જ્યારે આ ઘરમાં રહેવું જ નથી તો હું શું કામ ને સાચવું તમારી દીકરીને? પણ એ તો વિચારે કેટલી નાની છે. આ સમજુ થઈ જાય પછી એનો હોસ્ટેલમાં ભણવા મૂકી દેશે, પછી તું તારે જતી રહેશે ને. તને ક્યાં ના પાડે છે? એટલે એનો મતલબ એમ કે તમારે માની નહીં, એક આયાની જરૂર છે. જ્યાં સુધી મતલબ છે ને ત્યાં સુધી રાખશો, પછી ધક્કો મારીને બહાર કાઢી મૂકશો. મતલબની વાત નથી. હવે તને તારા સંતાનને સાચવતા પણ જોર આવે છે. એ તો તમારે પહેલા વિચારવું જોઈતું હતું. લગ્ન થયા ને ત્યારે બોલી જ કરી હતી કે હું મારી લાઈફમાં કોઈ સેક્રિફાઈસ નહીં કરું, હું જેમ જીવું છું એમ જ જીવીશ. પણ નહીં, ત્યારે તો બધી હા કરી હતી. અને હવે તમને તકલીફ પડે છે ને? તકલીફ તો તને પડે છે. પોતાના સંતાનને સાચવતા પોતાની જવાબદારીઓથી ભાગે છે તું. હા, તમને તકલીફ ના પડતી હોય ને તો તમે જ સાચવો ને. બાળક તો તમારું પણ છે, મારું એકનું નહીં. હું સાચવી લઈશ, પણ એક માની જરૂરિયાત એક માં જ પૂરી કરી શકે છે. ઓકે ફાઇન. બસ તમે બંને મને અહીંયા છૂટાછેડા માટે લેવા માટે બોલાવ્યો છે કે હા. તમારો ઝઘડો સાંભળવા માટે બોલાવ્યો છે? બેન, એમની વાત સાચી છે. જ્યાં સુધી આ તમારી દીકરી મોટી ન થઈ જાય ને, સમજુ ન થાય ને, ત્યાં સુધી તમારે અહીંયા રહેવું પડશે. એની વાત બરોબર છે. આમેય નાનું સંતાન મા વગર કઈ રીતે રહી શકે? વકીલ સાહેબ, તમારી વાત સાચી છે કે એક બાળક મા વગર ના રહી શકે, પણ એ વસ્તુનો વિચાર એના બાપને પણ કરવો જોઈએ. પહેલેથી જ ખબર હતી કે મારો સ્વભાવ તીખો છે, હું મારી લાઈફમાં સેક્રિફાઈસ નથી કરી શકતી, છતાં પણ મને હેરાન કરે છે, છતાં પણ મને બાંધીને રાખે છે. તો બસ ફાઇનલી હવે હું છૂટી થાઉં છું. હવે એમને જેમ કરવું હોય ને એમ કર. એનું ના વિચારો તો કંઈ નહીં, પણ તમારી દીકરીનું તો તમે થોડું વિચારો. ઠીક છે, તમે મને કહો છો ને તો હું જ્યાં સુધી ખુશી 5 વર્ષની થશે ને ત્યાં સુધી એની સાથે રહીશ. પછી મારે અને ગોવિંદને કોઈ જ લેવા દેવા નથી. ઠીક છે વકીલ સાહેબ, 5 વર્ષ એને રહેવા દો, પછી છૂટાછેડા હું એને આપી દઈશ. અને એનું લખાણું તમને અત્યારે જ આપવા તૈયાર છું. ઠીક છે? ઠીક છે. તમારું શું કહેવું છે? ઠીક છે, મને કોઈ વાંધો નથી, પણ એક શરત એ પણ છે કે ગોવિંદ હવે મારા પતિ તરીકેના કોઈ પણ હક નહીં ધરાવી શકે. હું આ ઘરમાં રહીશ ફક્ત ખુશી માટે. બીજું મારે આ ઘરમાં કોઈથી કંઈ જ લેવા દેવા નહીં રહે. હા, મને તારી બધી શરતો મંજૂર છે. ઠીક છે, તો તમારા ડોક્યુમેન્ટ્સ રેડી થાય ને એટલે કહી દેજો, હું સાઇન કરી આપીશ. જોયું વકીલ સાહેબ, આજનો સમય એને આઝાદી જોઈએ છે. આઝાદી. પોતાની જવાબદારીઓથી ભાગે છે. કેવો સમય આવી ગયો છે. માં પોતાની દીકરી વગર રહેવા તૈયાર છે. જેણે 9 મહિના પોતાની કોખમાં રાખી છે એનાથી દૂર રહેવા તૈયાર છે. મમતાની થોડી એ લાગણી નથી એનામાં. ઠીક છે, આ થોડી સમજુ થઈ જાય પછી એને હું સાચવી લઈશ. 5 વર્ષ માટે તો એ અહીંયા રહેશે જ. છોકરી જ્યાં સુધી મોટી ના થાય ત્યાં સુધી. મને નથી લાગતું કે એના અહીંયા રહેવાથી એનામાં કોઈ પરિવર્તન આવે, તફાવત આવે. માણસ એકવાર મગજમાં જે ગંથી બાંધી લે ને એનાથી એ જિંદગીભર પીડાતો હોય છે. ચાલો વકીલ સાહેબ, આપણે પ્રોસેસ કરી નાખીએ. કાંઈ વાંધો નહીં, પેપર રેડી કરી રાખું છું. તમે બંને આવી અને સાઈન કરી જજો. ઠીક છે? તમને બધા ડોક્યુમેન્ટ વોટ્સઅપ કરું છું. હા, ઓકે ઓકે. કચ્ચા હું ઓફિસે જાઉં છું. અને રાખ. શું? આને રાખ એટલે? જો મેં છે ને ફક્ત અહીંયા રહેવા માટે હા પાડી છે, ખુશીને રાખવા માટે નહીં. અને એને છે ને રાત્રે માની જરૂર પડે, દિવસે નહીં. તો તું રાખશે નહીં તો હું ઓફિસે કઈ રીતે જઈશ? મને શું ખબર, આપી દો ને તમારા મમ્મીને. મારા મમ્મીથી એ નહીં સચવાય. એ વૃદ્ધ છે, ક્યાંક નીચે પડી ગઈ તો? ગોવિંદ, મેં પહેલા જ બોલી કરી હતી ને કે હું ધ્યાન નહીં રાખું. મારાથી ના સચવાય છોકરા.
અરે તું નહીં સાચવે તો કોણ સાચવશે? આના માટે શું બીજી માલ લઈને આવું? હા તો લઈને આવો ને, હું ક્યાં ના પાડું છું. બસ હવે તને બીજી માં મંજૂર છે પણ પોતાની દીકરીને રાખવું મંજૂર નથી એમ ને? મને વાંધો દીકરીથી નથી, મને વાંધો તમારાથી છે. તમારા કરેલા જે બધા નખરાઓ છે ને એ બધા મને ભૂલાતા નથી. બસ એટલે જ મને હવે આ ઘરમાં કે તમારા કોઈમાં કંઈ રસ છે જ નહીં. જે થયું એ ભૂલી જા અને જીવનમાં આગળ વધી જા. આગળ જ તો વધી રહી છું ને. છૂટાછેડા એટલે જ તો લઉં છું કે આ બધું ભૂલીને મારે આગળ વધી જવું છે અને એટલું દૂર નીકળી જવું છે ને કે ક્યારેય તમારા કોઈની યાદ પણ મને ના આવે. અરે છૂટાછેડા આપવાની મેં તને ક્યાં ના પાડી છે, પણ છોકરીને સાચવ તો ખરી. તું નહીં સાચવતો જો કામ તો કરવું પડશે ને, રૂપિયા તો કમાવવો પડશે ને, ઘર તો રૂપિયા વગર ચાલશે નહીં ને. હા એ પણ છે, રૂપિયા નહીં આવે તો ખવડાવશો કેવી રીતે? આમ પણ એકના વગરના 3 સભ્યો ભેગા કર્યા છે ઘરમાં. ખોટી વાત નહીં કર. લે અને સાચવ, હું જોબ પર જાઉં છું, એવું હોય તો હું જલ્દી આવી જઈશ. એ તો આવવું જ પડશે, મારાથી નહીં સચવાય આખો દિવસ. મીરાબેન, અરે ભાભી ભાઈ, હાઓ કેમ છો? બસ હું તો મજામાં છું. તમે કેમ છો? બસ જુઓ ને, આ ફોન લઈને બેઠી છું. બેન, મેં આ સાંભળ્યું એ સાચું છે? હા સાચું છે, હું ગોવિંદથી અલગ થઈ ગઈ છું. બસ હવે આ ઝડપથી 5 વર્ષની થાય ને તો હું આ ઘરમાંથી છૂટી જાઉં. બેન, આ તારી ભાણકી છે અને આમ થોડો કોઈ આવડો મોટો નિર્ણય તારે લેવાય? જો અશોકભાઈ, જ્યારે લગ્ન કર્યા ને ત્યારે મેં તમને બધાને ચોખવટ કરી હતી કે મારી લાઈફસ્ટાઈલમાં હું સહેજે ફેરફાર નહીં કરું. ત્યારે ગોવિંદે હા પાડી અને જેવી કે અહીંયા આવીને આખા ઘરના કામ કરવા મને લગાડી દીધી. કોઈ દિવસ મારા સપનાઓનો વિચાર કર્યો જ નહીં. ખુશી આવીને પછી પણ મને કોઈ વાંધો નહોતો, એ મારી પણ દીકરી છે. પણ નહીં, ગોવિંદને તો કંઈક અલગ જાતનો જ ઈગો છે કે તારી પણ છોકરી છે ને તો તું પણ સાચો. અરે મીરાબેન, તમે જે નિર્ણય લીધો છે ને એ બરાબર જ છે. આ તમારા મેં તમને ઘરેથી શું કહીને મોકલ્યા હતા કે તમે ત્યાં જઈને કંઈ બોલતા નહીં? ભાભી, મેં જે કર્યું એ બરાબર જ કર્યું છે ને? અરે મીરાબેન, હું તો તમારા નિર્ણયથી બહુ ખુશ છું અને એવું જ હોવું જોઈએ. આપણને સ્ત્રીઓને આઝાદી ના મળે સાસરે તો હું કામનું સાસરે જઈને? એ જ વાત છે ને. અને ખુશી કેમ મારી એકલીની છોકરી છે, એમની પણ દીકરી છે ને. કેમ ઓફિસે જાય તો મને આપીને જાય છે? લઈ જવાય ને એક દિવસ સાથે તો ખબર પડે. મીરાબેન, આપણે એ સ્ત્રીનો એવો જ જન્મ છે કે મમ્મીને ત્યાં હોય ત્યાં પિયરિયામાં એમ કે ત્યારે પારકા ઘરે જવાનું છે, મોજ શોખ નહીં કરવાના. સાસરે જઈએ તેમ કે પારકા ઘરથી આવી છે તો આપણે શું એ લોકોને મુઠ્ઠીમાં જ રહેવાનું છે? તમે જે નિર્ણય કર્યો ને એ મને મંજૂર છે. હિરલ, જરીક આમ તમે શાંતિથી બેસો, તમને કાંઈ ન ખબર પડે. તમારી બેન જે કરે છે ને એ બરાબર જ કરે છે. બેન, જરીક વિચાર તો કર તું. એણે વિચારીને જ કર્યું છે. શું વિચાર કરું? શું વિચાર કરવાનો છે મારે હવે? ગોવિંદને આમ સારી નોકરી છે, તને બધી રીતે આમ સુખી તો રાખે છે. હા, બહુ સુખી છું આ ઘરમાં. એટલે જ તો વાત છે કે આટલું બધું સુખ હવે મને સહન નથી થતું ને એટલે જ મારે અહીંથી અલગ થઈ જવું છે. કોણ જાણે આ 5 વર્ષ તો કેમ નીકળશે મારા. અરે તમે એક કામ કરો મીરાબેન, તમે અમારી હારે ચાલો ઘરે. ના ના તમને તમારી બેન તમારા ઘરે ભારે પડે છે, મને મારી નણંદ નહીં પડે ભારે. ભાભી, એવું નથી. ગોવિંદે બોલી કરી છે કે જો મારે છૂટું જોઈતું હોય ને તો મારે 5 વર્ષ સુધી અહીંયા રહેવું પડશે. હા, કારણ કે મારે ખુશીને મારી સાથે નથી રાખવી. જો હું આવું નહીં કરું ને તો 18 વર્ષ પછી પણ આ કેસ પાછો ખુલી શકે છે અને ખુશીની જવાબદારી મારે લેવી જ નથી. એટલે અત્યારે 5 વર્ષ અહીંયા રહેવામાં જ મજા છે. બેન, તને નથી લાગતું આ તું બહુ ખોટું કરી રહી છે? અરે અશોક, એને ખોટા હાચાની સમજ છે. પણ હિરલ, આ એની જિંદગીનો સવાલ છે, જરીક વિચાર તો કર. એને એની જિંદગીનો સવાલ છે ને એને બધી ખબર પડે છે. દૂધ પીતી છોકરી નથી. બસ હવે છોડો ને એકની એક વાત. જે થવાનું છે ને એ થઈ ગયું છે. તમને લોકોને સારું છે ને? અરે મીરાબેન, મને તો સાવ સારું છે પણ આ સમાચાર સાંભળ્યા ને ત્યાં હું તરત દોડીને આવી ગઈ. તમારા ભાઈને કીધું કે હાલો મીરાબેનને પાસે જઈએ. સાંભળો મારી વાત. બહાર મારી સાસુ બેઠી હશે, વળતા જાવ ને ત્યારે એને મળતા જજો અને તો આટલું મોઢું ચડાવશે. મારે આજ માથાકૂટ ન પૈતી. હું તો તમને કહેતી હતી કે ગોવિંદ લગ્ન નથી કરવા પણ તમે માયના નહીં. એ આ છે ને, પણ એમાં શું કમી છે? તને એક કઈ વાતનું કાંઈ દુઃખ છે તને? અરે અશોક, જીવનમાં ખાલી પૈસા કમાવા મહત્વના નથી,
ઘરવાળીને છૂટછાટ આપવી પડે જીવનમાં. અશોકભાઈ એક વાત કહું, છેટેથી ડુંગર રળિયામણા હોય, પાસે જઈએ ને તો પાણા જ હોય. અહીંયા આવીને ત્યારે ખબર પડી કે આ લોકો કેવા છે એમ. દૂરથી તો બધાને બહુ સારા લાગે છે મા દીકરો. બેન તારા સાસુની તો મને નથી ખબર, પણ મારા બંને ઉપર મને વિશ્વાસ છે. હવે જે હોય તે મૂકને ભાઈ, તમે લોકો જાઓ અને મારા સાસુને મળતા જાજો, હું પછી ઘરે આવીશ. ભલે, ભાણકીનું ધ્યાન રાખજે. એ જ તો કરું છું. શું છે આ? મીરાબેન, હું તમારા ભાઈને અહીંયા લાવીને તો સમજાવીને લાવી હતી, પણ અહીંયા આવીને બધું વાટી નાખ્યું, અડદને મગ ભેડી નાખ્યા. હવે જાઓ, નહીં તો મારી સાસુ સામે કંઈક વાટશે ને તો એક કરતા બે થશે. અરે હા, હું જાઉં છું, પણ ધ્યાન રાખજો મીરાબેન, તમે જે નિર્ણય લીધો છે ને એમાં હું મંજૂર છું. ભલે ભાભી, સારું, આવજો ત્યારે. પણ આ ક્યારે મોટી થાય હવે? થશે હવે એ તો. આ લોકો જો આખો દી લાઈટ પંખા ચાલુ રાખે, કેટલું બિલ આવ્યું છે? અરે માં, 3,500. જય શ્રી કૃષ્ણ માસી. હા, જય શ્રી કૃષ્ણ. કેમ છે તમારી તબિયત? સારું છે, પણ ભાઈ તમે કેમ આવ્યા? કાંઈ કામ હતું? કામમાં તો આ જુઓ ને, મારી બનેવીન મારી બેનો ઝઘડો એટલે આવ્યો હતો. અને આટલી મોટી વાત થઈ ગઈ તે ઠેઠ વકીલ રાખ્યો ને છૂટા છેડા સુધી વાત વહી ગઈ. બેવ અબૂધ, બેવ માને નહીં, બેવ જડશું, પછી શું થાય? છેલ્લે વકીલે જ આવવું પડે ને. તો થોડુંક તમારે સમજો. આપણે છે ને મોડું થાય જશો. આ તો માસી કેમ છે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સારું છે ને તબિયત તમારી? સારી છે. આ તો અમારા મીરાબેને મળવા આવ્યા હતા, કેટલા વખતથી મળવા નથી આવ્યા ને એટલા માટે. તો એના ભાઈને કીધું કે ચાલો ને આપણે મળતા આવીએ. અરે માસી તમે ક્યાં હતા? તમે મળ્યા જ નહીં, એટલે અમે સીધા મીરાબેનને મળવા ગયા. હું અહીંયા નીચે જરાક ગઈ હતી. હા હા. પેલા શાંતાબેન છે ને, એની તબિયત નહોતી હારી. મેં કીધું લાવ ખબર કાઢી આવું. તે મારી બેનને કાંઈ તકલીફ તો નથી ને ઘરમાં? ના ભાઈ, કાંઈ તકલીફ તો નથી. સારું, તો હવે આપણે જઈ ઘરે. પણ આ કાંઈ તકલીફ નથી એમ કઈ તકલીફ નથી, તમને કીધું હતું ને કાંઈ મીરાબેનને તકલીફ નથી એમ. ચાલો આપણે જઈએ ને ઘરે હવે. ચાલો માસી, તમે રજા લઈ હો, કેમ કે અશોકને પણ થોડું બહાર કામ છે એટલા માટે. હો, એ થોડું. હા હા અમે કામ પતાવતા આવીએ. હા. એ જય શ્રી હા, જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. બટા ચા પાણી પીધા કે નહીં? અરે બા, તમે અમારી ચિંતા કરો માં, અમે ચા નાસ્તો બધું કરીને જ આવ્યા છીએ બહારથી. ઠીક. હારું ચાલો તો મળીએ. એ આવજો. હા, જય શ્રી કૃષ્ણ. પણ આમનું મોઢું કાં ઉતરેલું છે? અરે એમાં એમ છે કે અમારે મોડું થઈ ગયું, ફોન પર ફોન આવે છે ભાઈના. પણ એવું નથી, આ મને કંઈક કહેવા જાય છે ને કઈ ન થકતા. અરે એવું કાંઈ નથી બા, આ તો થોડું કામ છે ને એનું ટેન્શન ના લીધે એવું મોડું લાગે. તમે ઊભા થાવ, ફટાફટ ઊભા થાવ ને, મોડું થઈ જાય. ભાઈ ક્યાં રાહ જોત તમારી. હાલો ત્યારે. એ હા, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. આ મીરાની ભાભી છે ને, ઓલાને કાંઈ બોલવા નથી દેતી. બાકી ઈ મને કંઈક કહેવા તો જાતા હતા જ. કોણ જાણે હું કહેવાના હશે. હશે હવે, જે આ હશે એ આવશે પાછું. એ મારો દીકરો, એ લે 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 લે, નથી લેવાતું. હા, જો કોણ આવ્યું? પપ્પા આવ્યા મારા દીકુના. હે ને? બેટું જા બેટા, પપ્પા પાસે જા મારા દીકુ. ઓહો, અબો કઈ કર્યો? હે શું કરે છે તું? રમે છે? બા તમે રમાડો છો? આ મીરા ક્યાં ગઈ? બેટા એ તો બપોર વેળાની ગઈ છે અને કંઈક તૈયાર થઈને ગઈ છે ને હાથમાં કંઈક પર્સ ને ગોગલ્સ ને બધું પહેરીને ગઈ છે ને મને કે તમે આને રાખો, હું તો જાઉં છું મારી બેનપણીઓ હારે, અને પછી હું રાતે આવું ને કાલ સવારે આવીશ. તે પછી ગઈ ને તો આને લઈને હું જોવા ગઈ તો એ નીચે કંઈક ઓલી ગાડી ઊભી હતી, 4 વ્હીલ ઊભી હતી ને 5-7 એની બેનપણીઓ હતી, એની હારે ગઈ. એ ઉપર જોઈને આને કંઈ આવજોય નથી કર્યું.
બસ હું ત્યારની જો આને રમાડ્યા કરું જ ઘરનું કામે નથી થયું. બા એને કે આના પ્રત્યે લાગણી છે કે આની ફિકર હોય. સાચી વાત છે બેટા. બસ એણે તો પોતાના મોજ શોખ પૂરા કરવા, આઝાદીથી જિંદગી જીવી, વેસ્ટર્ન કલ્ચરને અપનાવીને પોતાનું જીવન વ્યતીત કરવું, એમાં જ એને ખુશી મળે છે. પણ ગોવિંદ એક વાત કહું, જો એને આવું જ બધું જીવન જીવવું હતું તો હું કામ આ છોકરીને જન્મ દીધો? અત્યારે રીબાઈ તો આ છે ને બેટા. બા જ્યારથી ખુશી આપણા જીવનમાં આવી છે આપણું જીવન તો ખુશાલ જ છે ને. હા થોડીક આ મીરા પ્રત્યેની સમસ્યા છે પણ થોડા વર્ષોમાં દીકરી સમજદાર થાય એટલે એને મોકલી આપીશું એના ઘરે. હા બેટા, આનો જન્મ થયો આ 7 મહિનાની થઈ ખબર ય પડી, એમ 7 વર્ષની થઈ જશે ને એ ખબર નહીં પડે, પછી આપણને કાંઈ તકલીફ નથી. સારું બા, હું આને થોડીક વાર રાખું છું. હા બેટા, હું તો ભગવાનને પ્રાર્થના કરું છું હવે વધારે નહીં પણ હજી 1 દશકો જો હું જીવી જાઉં ને ત્યાં છોકરી મોટી થઈ જાય અને તને તકલીફ એ ન થાય. ના બા તમને કંઈ નહીં થાય, તમે ચિંતા નહીં કરો. ભગવાન બધું સારું કરે છે. આ તો ભગવાનની રચેલી સૃષ્ટિ છે. શું કરવું શું ના કરવું, કોને કેવી રચના કરવી, કોને ક્યાં ગોઠવવા, બધું ઉપરવાળાના હાથમાં છે. હા, એ જે કરે છે એ સારું કરે છે. આપણે તો એમ જ વિચારીને જીવવાનું હોય ને. હા બેટા, પણ મને એમ થાય એકવાર બાપ નિષ્ઠુર થઈ શકે પણ માં તો ન જ થાય. કેવી માં છે આ! આજની મમતા મરી પરવારી છે બા. એના પોતાના સંતાનો પ્રત્યે લાગણી નથી. સાચી વાત છે. હા બેટા, હા જા મા દીકો, જા પપ્પા લઈ જાય. દૂધ પીવડાવો. હા ઓ બાબુ, હે ભગવાન, મારી ખુશીને હસતા રમતા 10 વર્ષની કરી દે ને મને 10 વર્ષ જીવાડી દે, પછી તું તારે મને લઈ જાજે. મારી ખુશી તો મોટી થઈ જાય. ઈશારો મારો ગોવિંદ કેમ કરીને છોડીને રાખશે. અશોક ઉભા રહ્યો તો, કામ છે તમારું. હું બોલ. હું તમને કહેવાનું જ ભૂલી ગઈ હતી. હો કાલ બેનને ત્યાં ગયા તો તમે ડોહીને હું ડાપણ કરતા હતા, બાપતા હતા, નોકરી બેઠા બેઠા તમને અહીંયા કહીને મોકલાતા કે તમે ડાપણ કરતા નહીં તોય તો તમે બગ 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 મેં કેટલી વાત વાળી. પણ એવું નથી, તને ખબર છે ને કે મીરાના લગ્ન ત્યાંથી કેટલો ખર્ચો કર્યો હતો અને એને ઘરે કેવું સારું મળ્યું છે. તે ઘરને અને છે ને આ પૈસાને બટકા ન ભરવા દોડવાના હોય. વાત થાય પૈસાને કંઈ બટકા ન ભરવાના હોય પણ આવી રીતે છે ને છૂટા છેડાની કોઈને સલાહ ન અપાય. હું બસ એટલું જ કહેતો છો તને. હું છે ને મીરાબેન વિશે સારું જ વિચારું છું. તમને એવું લાગે છે તમારી મીરાબેનનું ઘર ભાંગું છું એમ? નહીં, એવી વાત નથી, પણ તો તું શું કામ બેયને અલગ કરશો? તું થોડીક સારી સલાહ આપ ને તો કાંઈક એમાં સુધારો આવે. અરે હારી જ સલાહ કહેવાય. એની છોકરીને હાચવે કોણ? મીરાબેનને ભાઈ ક્યાંક તો જવું હોય કે નહીં બહાર? હાલી જ નીકળાશો તે. હવે હું કહું ને એટલું જ તમારે બોલવાનું. વધારે પડતું છે ને તમારે મીરાબેનના ઘરમાં ડાપણ નહીં કરવા જવાનું. ભલે. અને મીરાબેન છૂટાછેડા લે છે ને તો લેવા દો. આપણે છે ને મીરાબેન માટે સારું ગત ગોતશું. ભલે. જાવ હવે, એટલું જ કહેવા ઊભા રહી ખાતા. હા. આને ક્યારે બુદ્ધિ આવશે? બાબુ ગાડી કોની છે? ખુશી ગાડી ચલાવશે. થોડીક મોટી થઈ જાય પછી તું ચલાવજે. અત્યારે ચલાવી છે તારે? બટા એને ખવાય નહીં એ. હા લે લે બસ ચલાવ. ખુશી, ઓ મારી ખુશી, એ ખુશી આવતું રે બચ્ચું. શું રમે છે મારા દીકુ? શું કરે? ભૂખ લાગી છે? આવતો આવતો મારા દીકુ મમ્મા આપું. હા બેટા 9 વાગી ગયા.
હજી ઓલી મીરા ન આવી, તું ફોન તો કરે ને. એને ફોન કર્યા બાપ, પણ એ ફોન નથી ઉચકતી. એને કંઈ ખબર પડે છે આ છોકરી ભૂખી થઈ હોય? કેવી કેવી થઈ ગઈ છે જો. શું થયું બેટા? હા બેટા હા. એને ક્યાં ખબર પડે છે બા? એને ખબર પડતી હોત આ રીતના પોતાની દીકરીને મૂકીને જાતા જ નહીં ને. મારી દીકરીને દૂધ આપું? દૂધ પીવું છે બેટા? દૂધ પીવું છે? ચાલો દૂધ આપીએ. ચાલો. એટલે એકવાર ફોન તો કરી જો ને. નથી ઉચકતી બા, ફોન કરીને કંઈ મતલબ નથી. બેટા રડે છે ને. આ જો આવી. એ મીરા, આમાં આવ. શું છે? આખી આખી રાત તું ક્યાં રહી છે? કાલ સવારની ગઈ હતી તું. આ તને આ છોકરીનું કાંઈ નથી લાગતું? મારી ફ્રેન્ડના પપ્પા બીમાર હતા ને, તો હોસ્પિટલમાં હતા અમે લોકો કાલના. હા, ફ્રેન્ડના પપ્પા હોસ્પિટલમાં હતા, માંદા હતા એટલે તો ત્યાં હતા. અને એ આ બધા લાલી લિપસ્ટિક કરીને. અને આ છોકરી તારી નહોતી, તાર પેટની નથી, એનું કાંઈ જ નહીં વિચારવાનું. તને તારા ફ્રેન્ડના પપ્પાની પડી છે, તને તારી દીકરી નથી પડી. તમે લોકો છો ને, સાચવો જ છો ને આખો દિવસ, પછી મારી શું જરૂર છે? અને આમ પર હું આટલા બધા મેકઅપ કરીને એને સાચવીશ ને તો મોટી થઈને મારા જેવી થશે. બસ તારે તો કાંઈક ને કાંઈક બહાનું બનાવી લેવું છટકબાજી કરવા માટે. હા તો શું છે? બોલી જ છે ને કે છોકરી તમારી છે ને તમે રાખશો, તો પછી મને શું કામ રોજને એકને એક વાત કર્યા કરો છો? તું અત્યારે આ મારા ઘરમાં રહે છે તો તો થોડીક સમજી વિચારીને રહે. તો આખી રાત બહાર ફરતી હોય. બહાર ફરવા નહોતી ગઈ બરાબર? એક વખત કીધું ને કે હોસ્પિટલના કામથી ગઈ હતી, એટલે હોસ્પિટલના કામથી જ ગઈ હતી. મને તારા પર 1 રૂપિયાનો ભરોસો નથી. હા તો ના કરો ને. કોણ છો તમે મારા? અને જરૂર શું છે તમારે મારા પર વિશ્વાસ કરવાની? વિશ્વાસ તો ત્યાં કરવાનો હોય જ્યાં સંબંધ હોય. હું તને જિંદગી ભર આજે રહેવાનું નથી કહેતો. બસ જ્યાં સુધી તું આ ઘરમાં છે ત્યાં સુધી આ ઘરના નીતિ નિયમોને પાલન કરીને રહે ને તો સારું. પછી તું તારી જિંદગી જેમ ફાવે એમ જીવી શકે છે. આ ઘરમાંથી બહાર ગયા પછી. હા, 5 વર્ષ મતલબ છે ને ત્યાં સુધી તમારી મરજીથી જીવવાનું, અને પછી મારી મરજીથી, એવી કોઈ જરૂર નથી. મીરા તું આવી ત્યારથી લપ 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 કરે છે. આ છોકરી દૂધ માટે મોઢા મારે છે, તને એની એ ભાન નથી પડતી કે હું એને દૂધ પાવ? અને ગમે એમ તોય આ તારો ધણી છે, ભલે ને છૂટા થઈ ગયા હો. આમ ન બોલાય, જરાક તો મર્યાદા રાખ. ભૂખી છે ને છોકરી, તો લાવો. આટલું બધું બોલવાની કોઈ જરૂર નથી. જાણે ઉપકાર કરતી હોય છોકરીને દૂધ પાઈને. છે જરા એના બાપના માના લક્ષણ છે એનામાં? ખુશી ક્યાં છે? સુડાઈ દીધી છે દૂધ પીવડાવીને. કામ છે તો ઉઠાડું. નથી ઉઠાડવી. અને આપણે બે હોઈએ ને, તું ગમે એ બોલે હું ચલવી લઉં છું, પણ મારી બાની સામે આજ પછી તું ગમે તેમ વાત નહીં કરતી. તો તમે મને બોલો જ નહીં ને કે તમને મારા પર 5 પૈસાનો વિશ્વાસ નથી. એવા શબ્દો બોલો તો સાંભળો ખરા. વિશ્વાસની ક્યાં વાત આવી? તમે જ બોલ્યા ને કે મને તારા પર 5 પૈસાનો વિશ્વાસ નથી, એમ તો વિશ્વાસની વાત તો આવવાની જ છે ને. ખોટી લપ નહીં કર. નહીં તો શું? થોડા વર્ષોની વાત છે, શાંતિથી કાઢી નાખ. ખોટી લપ કરીને પોતાનો મારો સમય નહીં વેડફ. તમે મારી પાસે આવો જ નહીં ને. તમે મને શું કીધું? ખુશીને દૂધ પીવડાવવાનું ને સુડાવવાનું ને. મેં મારું કામ કરી દીધું છે, તો હવે શું કામ મારી પાસે આવો છો? તું તારું કામ જવાબદારી પૂરો કરતી હોય તો મારે તને કંઈ ન કહેવું પડે. પણ તું ક્યાં એને સાચવે છે? ઘડીક વાર બાને આપી દે, ઘડીક વાર તું એને સુવડાવીને ફરવા હરવા નીકળી જાય છે. અહીંયા બેસીને વાત કરો ને, આ ડોકું રહી જશે મારું. બોલ હવે શું છે? બેસીને વાત કરવાનો હક તો તે લઈ લીધો છે ને મારાથી. હા, એ તો લેવાય જ ગયો છે, અને મને કોઈ શોખ પણ નથી તમારી પાસે બેસવાનો, પણ આ તો વાત કરો છો ને એટલા માટે બેસાડ્યા છે. અને એમ પણ મેં તારા માટે કંઈ ઓછું નથી રાખ્યું. તારી બધી વાતો મેં માની છે, તારી બધી મેં કાળજી રાખી છે, પણ તારી આશાઓ કંઈક અલગ જ છે. હા, તારા જીવન જીવવાની શૈલી કંઈક અલગ જ છે. હા, તારા સપનાઓ કંઈક અલગ જ છે. માણસે છે ને જિંદગીની નવી શરૂઆત થાય ને એટલે એડજસ્ટમેન્ટ કરીને જીવવાનું. આ બધું હું 4 વર્ષથી સાંભળું છું. કાંઈ નવી વાત હોય ને તો કરો. અહીંયા આવીને ત્યારે જીન્સ પહેરતી હતી, શોર્ટ કપડાં પહેરતી હતી, બહાર ફરતી હતી. અહીંયા આવીને બધું બંધ થઈ ગયું છે. આ 5 મીટરની સાડીમાં મને સલવાડીને રાખી છે તમે લોકોએ. બસ આ તો આપણું કલ્ચર છે ને આપણે અપનાવવું જ પડે. આપણે એક સોસાયટીમાં રહીએ છીએ, એક સમાજમાં રહીએ છીએ, તો આપણે એને અનુસરીને આપણે પોતાનું જીવન જીવવાનું હોય, ના કે પોતાના જીદથી.
ઠીક છે, તમારી એક સલાહ મને કામ આવવાની તો છે નહીં, તો હું શું કામ સાંભળું છું? જો તમારે ખુશીની વાત કરવી હોય ને તો ખુશીનું કામ થઈ ગયું છે, એ સૂઈ ગઈ છે. બીજું કાંઈ કામ હોય તો બોલો. બીજું એ જ કે આજ પછી બાની સામે ખોટી મારી સામે લપ નહીં કરતી. હું તો એમ જ કહું છું કે આ 5 વર્ષ જલ્દી પૂરા થાય ને તો બહુ સારી વાત છે. સારું કામ કર, આ 5 વર્ષ પૂરા થવામાં તો હજુ ઘણા વર્ષો લાગશે. તું આજે જ જતી રહે, મારી દીકરીનું જે થવાનું હશે ને એ થશે. હા, આજે જ જતી રહે એટલે કાલ સવારે પાછો તમે કેસ ઓપન કરી શકો કે મને હેરાન કરીને ગઈ છે, જે સમયગાળો આપ્યો તો એ દરમિયાન એ જતી રહી છે, એટલે હું બીજે કાંઈ સેટલ પણ ના થઈ શકું ને. એવું કરવાની કાંઈ જરૂર નથી. બસ હવે તો આ સજા છે ને એ 5 વર્ષ ભોગવીને છૂટકો છે મને. અરે પણ તને જે જોઈએ છે હું તને આપી રહ્યો છું ને. તને મારાથી છુટકારો જોઈએ છે, આ લગ્ન જીવનમાંથી તું છૂટવા માંગે છે, તો તને આઝાદી આપું છું ને. એ તો હું જાતે જ લઈ લઈશ, તમારે મને દેવાની કોઈ જરૂર નથી. અને હા, પિંજરામાં શરીરને પૂરાય છે, આત્માને નહીં, સમજી ગયા ને? હવે કામ પતી ગયું હોય ને તો પ્લીઝ અહીંયાથી જાઓ, મારે સૂઈ જવું છે. તું તારી જીદથી બાજ નહીં આવે. ખુશી પાસે નહીં જતા, જો ઉઠી જશે ને તો હું નહીં સુવડાવું પાછી બીજી વખત. વકીલ સાહેબ, તમે ડોક્યુમેન્ટ બધા તૈયાર કરી નાખ્યા છે ને? હા, બધા રેડી જ છે. 5 વર્ષ આજે પૂરા થાય છે અને મારી દીકરીને હોસ્ટેલમાં મૂકી દીધી છે અમે, અને એને એની મા પ્રત્યે એટલી બધી લાગણી પણ નથી. સારું છે, તો મીરાને બોલાવી લઉં અને પછી આપણે કોર્ટમાં જઈને. બરાબર છે. તો આવી ગયા તમારી બેનને લેવા માટે? હા ગોવિંદ કુમાર, અમારે તો 5 વર્ષની લિમિટ પૂરી થઈ ગઈ અને મીરાબેનને 1 સેકન્ડ પણ અમે રાખવા નથી માંગતા હવે. હા, લઈ જાઓ. સારું કર્યું તમે આવી ગયા. અહીં અમે સીધા કોર્ટમાં જઈ ડિવોર્સના પેપર સાઇન કરી અને પછી ત્યાંથી જ મીરાને રવાના કરી દેશું. ચાલો, હું મીરાબેનને બોલાવું છું. મીરાબેન, હે મીરાબેન. જી વકીલ સર, બોલો. મીરાબેન, આમ 5 વર્ષ પૂરા થઈ ગયા છે અને તમારા માટે એક છેલ્લો ચાન્સ છે. હજુ પણ તમે સમજૂતી કરી નાખો તો તમારી અને તમારી દીકરીની જિંદગી બરબાદ થતાં અટકી જાય. હા બેન, અશોક, તમે શાંતિ રાખો, હું વાત કરી લઉં છું ને વકીલ સાહેબ સાથે. વકીલ સાહેબ, તમે એમ કહો છો ને કે 5 વર્ષ પૂરા થઈ ગયા છે અને મીરાબેન એમ સમજાવો છો પાછા કે તમે સમજી જાઓ તો તમારી દીકરી અને તમારી જિંદગી બરબાદ થતી અટકી જશે. તો એમાં બરબાદ થવાની વાત જ ક્યાં આવી છે? અને રહી વાત મીરાબેનની, મીરાબેને તો 5 વર્ષ પહેલાની બોલી જ કરી હતી કે 5 વર્ષ પૂરા થશે એટલે હું આ ઘરમાં જતી રહીશ. તેમાં બીજો પ્રશ્ન જ ક્યાં આવ્યો છે? અને દીકરીને હોસ્ટેલમાં મૂકી છે ને તો જેના મા બાપ ન હોય ને એ પણ અનાથ આશ્રમમાં રહે છે. અને વકીલ સાહેબ, એની છોકરી તો ગમે ના રસ્તે રઝળતી પણ મોટી થઈ જશે. અમે ખુશીનો કઈ ઠેકવા નથી લેતો લાઈફ ટાઈમ માટે. ભાઈ, આ શું છે? હા બેન, તને ભગવાને ખબર છે હું કામ સંતાન નથી આપ્યું? કારણ કે તારામાં છે ને મમતા જ નથી ભરી. અને જેને સંતાન છે એને તો તું સંતાનની ભેગી રહેવા દે. અને બનેવી મને માફ કરજો. આ સૂતા છેડા સુધી જે વાત વહી ગઈ છે ને એમાં તમારો કોઈ વાંક નથી, બધોય વાંક મારો જ છે. કારણ કે મેં આ બેયને કોઈ દિવસ કંઈ કીધું જ નથી અને હું તો બસ એક આવ ભોળા માણસની જેમ રહી ગયો. આ કહેતી ગઈ એમ હું કરતો ગયો. મેં ઘણું સમજાવી પણ કોઈ દિવસ સમજી જ નહીં. અરે એ પણ તારી બેન જેવી જ છે, તો શું કામ એના સંસારમાં તું આગ લગાડે છે એમ? અને બેન, એક વાત કહું, મમ્મીએ જો તને આવી રીતે રસ્તે રઝળતી મૂકી દેતી હોત ને તો તું આવડી મોટી થઈ પણ ના હોત. બેન, તું વિચાર તો કર, તારી દીકરીનો તને વિચાર નથી આવતો? હે, અત્યારે આપણા માવતર નથી, તું વિચાર કર કે આપણા માવતરે મોટા કર્યા તો શું આવી રીતે તારી દીકરીને છોડી દેવા માટે? અને બેન, એક વાત કાન ખોલી કે જો તું આ ઘરનું ઉમરું તે હટાવ્યું ને તો આ
ભાઈના ઘરમાં તારી જગ્યા નથી એટલું યાદ રાખજે. શું? હા બેન. અને બીજી વાત કે તને શું છે કે અહીંથી છૂટા થઈ ગયા તમે એટલે હું તું બીજી જગ્યાએ આમ સુખેથી રહીશ નહીં. એવો તારો સ્વભાવ જ નથી. તારો સ્વભાવ જ એવો નથી. તું બીજા ઘરે પણ રહી શકીશ. મને ખબર છે તારી. ભાઈ આ તું બોલે છે? હા બેન, હું બોલું છું. આ વર્ષોથી અંદર પડ્યું હતું ને, આજ મને થયું કે આજ મારી બેનને સંભળાવી જ દઉં. અને હારું હાય આને ભાઈ સમજાવી હતી તો વહેલી સમજાવી હતી ને. મેં તો ખોટા 5 વર્ષ કાઢી નાખ્યા ને. ગોવિંદ સાથે ઝઘડા કરવામાં, મમ્મીને ટોન્ટ મારવામાં, અને મારી ફૂલ જેવી દીકરીને મેં કોઈ દિવસ મારી પાસે પણ ન આવવા દીધી. બસ એકાદ ક્ષણ કદાચ એવી હશે, એ પણ બહુ ધ્યાનથી વિચારીએ તો, કે જ્યારે મેં ખુશીને રમાડી હશે, મેં એને વાલ કર્યો હશે. મને તો બસ એક જ ઈગો, એક જ ઘમંડ કે આ ઘર છોડી દઉં ને તો હું મારી લાઈફ પહેલાની જેમ જીવવા માંડું. ખુલ્લેઆમ રખડવાનું, શોર્ટ કપડાં પહેરવાના, ફ્રેન્ડ સર્કલ. પણ ખરેખર તો મને ભાન જ નહોતું કે હવે હું કુંવારી દીકરી નથી. હવે હું કોઈના ઘરની વહુ છું, એક બાળકની માં છું. ભાઈ જો આજે તું ના બોલ્યો હોત ને, તો આજે મારો સંસાર વિખાઈ જાત. સારું થયું કે સમયસર તે મને સમજાવ્યું. બેન, માફી માંગવી હોય ને તો જેની માફી માંગવાની છે ને એની માંગ. ગોવિંદ મને માફ કરી દે. મેં બહુ હેરાન કર્યા છે તમને લોકોને. ખબર નહીં 7 ભવમાં પણ આ ઋણ ચૂકવી શકીશ કે નહીં, કે મેં મારા પતિ, મારી સાસુ અને મારી પેટ જડી દીકરીનું કોઈ દિવસ નથી વિચાર્યું. પ્લીઝ મને માફ કરી દે. હા મીરા, ગોવિંદ, આખરે મીરાની મમતા જાગી તો ખરી. હવે મોડું ન કરાય, ન કરાય મોડું. ને હા, ડિવોર્સ પેપર પર કોઈ સહી સિક્કા નહીં થાય. હવે મીરા મારા ઘરમાં જ રહેશે. ગોવિંદ બેટા, એક ભૂલ તો ભગવાન પણ માફ કરે. તું તો આનો ધણી છે, તું એને માફ ના કરે. ઠીક છે, તને તારી ભૂલ સમજાઈ ગઈ છે તો હું તને માફ કરું છું. આને તો તારા પ્રત્યે હંમેશાથી લાગણી હતી, પણ તું મારી લાગણીને સમજી ના શકી, અને મારી દીકરીની લાગણીને પણ તું ના સમજી શકી. હવે તને સમજાઈ ગયું છે તો મને તારા પ્રત્યે કોઈ દ્વેષ નથી ને હું તને સ્વીકારવા તૈયાર છું. મીરા, કાલે તું અને ગોવિંદ હોસ્ટેલમાં જઈને દીકરીને લઈ આવો. ખુશી વગર મને નથી ગમતું. અને અશોક, મને માફ કરજો. મારી ભૂલ થઈ ગઈ. હું જેમ ફાવે તેમ મીરાબેનની દીકરી વિશે બોલવા માંગી, કારણ કે હું માં નથી બની શકી ને, એટલે મને દીકરીની મમતા કઈ ખબર ન પડે. મીરાબેન, મને માફ કરજો. ના ભાભી, ભૂલ તો મારી છે ને કે હું તમારી વાતોમાં આવી. ઉલટાનું મારે તો તમને સમજાવવા જોઈતા હતા કે મારી દીકરી છે ને એ તમારી જ દીકરી છે. પણ હું પોતે જ ના સમજતી હોય તો તમને કેમ સમજાવું? જે થયું એ મૂકો, નવેસરથી નવી શરૂઆત. ચાલો હવે કોર્ટે જવાનું કેન્સલ કરીએ ને આપણે હોસ્ટેલે જઈને હા ખુશીને લઈ આવીએ. હા, લઈ આવો મારી ખુશીને. ગોવિંદભાઈ, મને એ વાતની ખુશી છે કે તમે આપમેળે બધાય સમાધાન કરી નાખ્યું અને તમારો પરિવાર પાછો એક થઈ ગયો. પણ જો બધા પરિવાર સમજે ને તો અમારા જેવા વકીલની જરૂર જ ન પડતી. ચાલો તે હું રજા લઉં છું. વકીલ સાહેબ, આમ થશે તો પછી તમારું ઘર કેમ ચાલશે? અમારું ઘર તો ઉપરવાળો ચલાવશે. એ જય શ્રી કૃષ્ણ. ચાલો હવે મારી જઈએ આપણે? ખુશી. હા અમે ખુશી લઈને આવીએ. હા. બા તમે ત્યાં સુધી મહેમાન ગતિ કરો. હા.